નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા સપનાને સાકાર કરવા માટે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયે ફિટ ઇન્ડિયા બનાવવાનો સંકલ્પ લીધો છે. જે સંદર્ભે આદિવાસી સમાજના પારંપરિક નૃત્યને ધ્યાનમાં રાખતા દાદરા નગર હવેલી અને દમણ દીવના યુવા મામલા અને ખેલ વિભાગ દ્વારા સેલવાસ ઇન્ટર સ્કૂલ તારપા નૃત્ય હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈ ત્રણેય જિલ્લાના શાળાઓને તારપા નૃત્યના રોમાંચક ઉત્સવ માટે એક સાથે લાવવામાં આવ્યા હતા. આ હરીફાઈમાં પારંપરિક નૃત્ય સાથે કાર્ડિયો એક્ટિવિટીના સ્વાસ્થ્ય લાભોનું પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. દાનહ દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શનમાં અને ખેલ અને યુવા મામલાના અને શિક્ષણ સચિવ અરુણ ટીમના નિર્દેશ અનુસાર અને ખેલકૂદ નિર્દેશક અરુણ ગુપ્તાના સહયોગથી સેલવાસમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કોલેજ ઓડિટોરિયમમાં ફિટ ઇન્ડિયા સ્કૂલ તારપા નૃત્ય હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિટ ઇન્ડિયા ઇન્ટર સ્કૂલ તારપા નૃત્ય હરીફાઈમાં ભાગ લઈ એક સ્વસ્થ અને ફિટ ઇન્ડિયાના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. આ હરીફાઈમાં વિજેતા ટીમોને ખેલ વિભાગ દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.